નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ અને હેપી ન્યુ યર। આજે મિત્રો આ વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 10 ગણિત પ્રકરણ 14 સંભાવના 14.1 સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 1। મિત્રો આ પ્રકરણ પાસ થવા માટે એકદમ સરળ પ્રકરણ છે। આ પ્રકરણનું વેઇટેજ 8 થી 10 કે 12 ગુણ સુધીનું પૂછાય છે આ પ્રકરણમાંથી મિત્રો, અને એકદમ સરળ પ્રકરણ છે। તો જોઈએ આપણે દાખલા નંબર 1। નીચેના વિધાનો પૂર્ણ કરો। ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના, એટલે કે આ પૂરક ઘટના કહેવાય, ઈ નહીં ની સંભાવના। ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર તમામ સૂત્ર અને બેઝિક માહિતી આ પ્રકરણની મેં આપેલી છે તે જોઈ લેવી। તેમ છતાં પણ મિત્રો જોઈએ તો ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના, ઈ નહીં ની સંભાવના એનો બેનો સરવાળો કેટલો થાય તો P of A પ્લસ P of A બાર, A બાર એટલે કે પૂરક ઘટના, બરાબર છે। તો બંનેનો સરવાળો એનું સૂત્ર છે મિત્રો, આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે મિત્રો। P of A પ્લસ P of A બાર બરાબર 1, એટલે કે બંનેનો સરવાળો કેટલો થશે મિત્રો 1। તો પ્રથમ પહેલી ખાલી જગ્યાની અંદર તમને મળશે એની સંભાવના 1। આ 5 ખાલી જગ્યાની અંદર મિત્રો બોર્ડની અંદર એકાદી તો પૂછાય જ છે મિત્રો। તો અહીંયા છે વધારે ધ્યાન રાખવું, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, જે ઉદ્ભવી જ ના શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે। હવે કે ઉદ્ભવી એ શક્ય જ નથી, બરાબર છે। દાખલા તરીકે સૂર્ય જે છે, બરાબર છે, તો કોઈ એમ કે સૂર્ય દક્ષિણમાં ઉગે અથવા પશ્ચિમમાં ઉગે, બરાબર છે, તો એ વસ્તુ અશક્ય છે, બરાબર છે। એ ઘટના સંભાવના 0 હોય, એ વસ્તુ શક્ય જ નથી, એ બનવા જ નથી, ઉદ્ભવી ન શકે, એ ઉદ્ભવી શકે એમ જ નથી। તો આવી ઘટનાની સંભાવના 0 છે। આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય છે, એ વસ્તુ અશક્ય ઘટના છે। એનું ઉદાહરણ ઘણા બધા મિત્રો આપણે લઈ શકીએ। દાખલા તરીકે બરાબર છે કે 52ના ઝાડ ઉપર કેરી આવે, તો 52ના ઝાડ ઉપર કોઈ દી કેરી આવે નહીં, કે આવી ઘટના અશક્ય ઘટના કહે છે। ચોક્કસપણે ઉદ્ભવી ઘટનાની સંભાવના, જે ચોક્કસપણે ઉદ્ભવી શકે આવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે। તો ચોક્કસપણે ઉદ્ભવી ઘટનાની સંભાવના સૂર્ય પૂર્વમાં જ ઉગે, બરાબર છે, તો ચોક્કસપણે ઉદ્ભવી ઘટનાની સંભાવના 1 છે। આવી ઘટનાને કેવી ઘટના કહેવાય મિત્રો? ચોક્કસ ઘટના કહે છે। તો બીજી ખાલી જગ્યાની અંદર ચોક્કસ, તો આવીને ચોક્કસ ઘટના કહે છે। હવે ચોથી ખાલી જગ્યા જોઈએ આપણે તો કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો, મેં અહીં કીધું એમ કે તમામ ઘટનાનો સરવાળો હંમેશા માટે 1 થાય, માઇનસ કોઈ દિવસ સંભાવનાનો સરવાળો હોઈ શકે નહીં, અથવા 1 કરતા મોટો પણ હોઈ શકે નહીં। તો મિત્રો પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે। ત્યાર પછી છેલ્લી લાસ્ટ, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અથવા તેના જેટલી, અહીંયા તેના જેટલી, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે। તો યાદ રાખજો મિત્રો, ઘટનાની કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી મોટી હોય અથવા 0 હોઈ શકે, 0 થી મોટી અથવા 0 હોઈ શકે, 1 અથવા 1 થી નાની। તો પહેલી બાજુ તો ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી, એટલે કે 1 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, અને 0 ને 1 ની વચ્ચે પણ હોઈ શકે, પણ 1 થી વધારે હોઈ શકે નહીં, અહીંયા ઋણ હોઈ શકે નહીં મિત્રો। તો આ 5 ખાલી જગ્યા મિત્રો, 5 માંથી કોઈ પણ એક ખાલી જગ્યા પૂછવાની શક્યતા ખરી મિત્રો। પ્રકરણ 14 સંભાવના અને 14.1 ની અંદર દાખલા નંબર 2 આપણે જોઈએ મિત્રો। તો નીચે આપેલા પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે તે સમજાવો। સમસંભાવી એટલે હું? દાખલા તરીકે સમસંભાવી કોને કહી શકાય? દાખલા તરીકે સિક્કાને ઉછાળતા કા છાપ મળે અને કા કાટ મળે। દાખલા તરીકે પાસાની વાત કરીએ ઉદાહરણ, તો પાસાની અંદર 6 અંક હોય
તો આપને ખબર જ છે કે 1 મળે, કા 2 મળે, કા 3 મળે, કા 4 મળે, કા 5 મળે, કા 6 મળે. તો આ બધા પરિણામ જે છે ને એને સમસંભાવી કહેવાય. તો મિત્રો આપણે જોઈએ વધારે વિશેષ તો નંબર 1 આપણે આમાં લખાણ કરશું નહીં, આપણે તો સમસંભાવી છે કે નહીં બરોબર છે તે જ આપણે સમજાવશું. પ્રયોગ ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રયોગ કરે છે કે ડ્રાઈવર જે છે એ કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ શું આવે છે? કાર ચાલુ થાય છે અથવા કાર ચાલુ નથી થતી પરિણામ આવે. તો આ સમસંભાવી છે કે નથી? તો તમે તરત જ કહેશો સર કાર ચાલુ થાય અથવા ન થાય, બે જ હોઈ શકે બરોબર છે, તો સમસંભાવી છે. તો મિત્ર આ સમસંભાવી નથી. કારણ શું કામ? તો કે સમજાવો. જો કાર સારી હાલતમાં હશે, એટલે કે કાર સારી હશે, એકદમ સારી ન્યુ કાર હશે તો તરત ચાલુ થઈ જશે. પણ જો કાર ખરાબ હશે બરોબર છે તો ચાલુ થશે નહીં. કારણ કે એ સ્પષ્ટ આપને ઉલ્લેખ કીધું નથી કે કારની કન્ડિશન છે એ કેવી છે, એ આપને સ્પષ્ટ ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. એટલા માટે આપેલું પરિણામ જે છે બરોબર છે એ સમસંભાવી નથી. તો આ સમસંભાવી નથી. ત્યાર પછી મિત્રો જોઈએ બીજું તો પ્રયોગ જોઈએ તો ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. એક ખેલાડી જે છે એ બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. બાસ્કેટબોલ હોય છે બરોબર છે, અને બોલની અંદર એ બાસ્કેટની અંદર આમ બોલ ફેંકે છે, તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. તો પરિણામ મળે તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો એ ચૂકી જાય છે. અહીંયા પણ સ્પષ્ટ એવું કીધું નથી કે ખેલાડી કેવો છે. ઘણી વખત એવું છે કે જો ખેલાડી બરોબર છે કુશળ હશે, એટલે કે સંપૂર્ણ બાસ્કેટબોલનો ખેલાડી જ હશે, એમાં કુશળતા હશે, તો એ બાસ્કેટબોલની અંદર બરોબર છે બોલ છે એ નાખી દેશે. પણ જો ખેલાડીને આવડતું જ નહીં હોય અથવા શીખાવ હશે તો બાસ્કેટબોલની અંદર નાખી શકશે નહીં. તો આ પણ પરિણામ જે છે મિત્રો એ સમસંભાવી નથી. બીજું પણ સમસંભાવી નથી. ત્યાર પછી નંબર આપણે 3 જોઈએ તો પ્રયોગ ખરાબ ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે. કે સાચા પ્રશ્ન છે કે ખોટા પ્રશ્ન છે અને જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે. તો જવાબ સત્ય હોય કા અસત્ય હોય. તો કોઈ પણ મિત્ર પ્રશ્ન પૂછવામાં આવે બરોબર છે, કા સાચો પડે અને કા ખોટો પડે, તો આ પરિણામ જે ત્રીજું પરિણામ વિકલ્પ જ નથી, એટલે કે એના પછી કઈ અધિક તો છે જ નહીં. તો કા સાચું હોય અને કા ખોટું હોય. તો ત્રીજું છે મિત્રો એ સમસંભાવી છે. સમસંભાવી છે. ત્યાર પછી મિત્રો લાસ્ટ છેલ્લું પ્રયોગ બાળક જન્મ્યું છે, પરિણામ તે બાબો આવે અને કા મિત્રો બેબી આવે બરોબર છે, એનાથી વિશેષ કઈ હોઈ શકે નહીં. તો આ પણ એક સમસંભાવી છે. અહીં મિત્રો આપણે દાખલા નંબર 2 બરોબર છે માત્ર ને માત્ર સમસંભાવી છે કે નહીં બરોબર છે એ જ પ્રશ્ન કદાચ આવે, પણ આ પૂછવાની શક્યતા બહુ ઓછી હોય, પણ પૂછાય તો તમને સમસંભાવી છે કે નહીં એ ખ્યાલ હોવો